સાબરકાંઠામાં શિકારના મોહે દીપડાએ ધરોઈ ડેમમાં લગાવી છલાંગ. પશુપાલક દીપડાથી બચવા ધરોઈ ડેમમાં કૂદ્યો તો દીપડો પણ પાછળ કૂદ્યો. સાબરકાંઠાના વડાલી તાલુકામાં અંબાવાડા ગામમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, જ્યાં પશુપાલક અજીતસિંહ સવારે પોતાના પશુઓને ધરોઈ ડેમ નજીકની સીમમાં ચરાવી રહ્યા હતા. તે સમયે નજીકની ટેકરી પરથી એક દીપડાએ અચાનક પશુઓને અજીતસિંહ તરફ દોટ મૂકી. પોતાનો જીવ બચાવવા માટે અન્ય કોઈ રસ્તો ન દેખાતા અજીતસિંહે ધરોઈ ડેમના ઊંડા પાણીમાં છલાંગ લગાવી. જોકે શિકારની લાલચમાં ક્રૂર દીપડો આશ્ચર્યજનક રીતે તેની પાછળ પાણીમાં કૂદી ગયો. રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત અહીં સાર્થક થઈ, કેમ કે જે સમયે પશુપાલક ડૂબી રહ્યો હતો ત્યારે તેની નજર નજીકમાં રહેલી હોડી પર પડી. તેણે હોડી ચાલકને બૂમો પાડીને બોલાવ્યો, જે બાદ હોડી ચાલકે પશુપાલકને હોડીમાં બેસાડી તેમનો જીવ બચાવ્યો. સુરક્ષિત રીતે કિનારા તરફ પહોંચ્યા, પરંતુ દીપડો ડેમમાં જ જીવ બચાવવા મથામણ કરતો નજરે પડી રહ્યો હતો. પાણીમાં કૂદેલ દીપડો વમળમાં ફસાઈ ગયો અને બહાર નીકળી શક્યો નહીં. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને ભારે જહેમત બાદ પાણીમાં તરફડિયા મારી રહેલા દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કર્યું. આ ઘટનાની જાણ થતાં જ આખું ગામ ડેમ કિનારે ઉમટી પડ્યું. જેતપુરમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડો ત્રાટક્યો. બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો. રાજકોટ જેતપુરના ચાંપરાજપુર રોડ પર દીપડાનો આતંક સામે આવ્યો. ચાંપરાજપુર રોડ પર કેનાલ પાસે આવેલી સીમમાં ખેતરમાં દવા છાંટી રહેલા એક 45 વર્ષીય ખેડૂત પર દીપડાએ ઓચિંતો હુમલો કરતા ચકચાર મચી. દીપડાના પંજાથી ખેડૂતને ખભા અને હાથના ભાગે ઇજાઓ પહોંચી. જોકે તેમણે હિંમત હાર્યા વગર બૂમાબૂમ કરતા અને પ્રતિકાર કરતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો. ઘટના બાદ ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક જેતપુરની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. બનાવની જાણ થતાં જેતપુર વન વિભાગની ટીમ હરકતમાં આવી અને ઘટના સ્થળની મુલાકાત લીધી. વન વિભાગ દ્વારા દીપડાના પગમાર્ક મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી અને ખેડૂતોની સુરક્ષાને ધ્યાને રાખીને હિંસક દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવ્યું.